ગુડ નૂન ઓલ ઓફ યુ. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા જુદા જુદા આયનો સમજાવો, અને આ ક્વેશ્ચન છે એક્ઝામમાં મોસ્ટલી પૂછાય છે. તો એકવાર આપણે રિવિઝન કરીએ અને પછી આગળનો આપણે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મુખ્ય કેટલા આયનો જોયા હતા, કે કેટલા જુદા જુદા પ્રકારના આયનો છે મળે છે. તો એમાંના આપણે જોયા હતા 5 આયનો. એમાં પહેલું હતું મોલેક્યુલર આયન એટલે કે આણ્વીય આયન. પછી આપણે સેકન્ડ જોયું હતું રીઅરેન્જમેન્ટ આયન એટલે કે પુનઃ ગોઠવણી ધરાવતા આયન્સ. મલ્ટિપલ ચાર્જડ આયન્સ એટલે કે એક કરતાં વધારે ચાર્જ જ્યારે આયન ઉપર હોય એને શું કહેવાય, મલ્ટીપ્લાય ચાર્જડ આયન. ફોર્થ હતું નેગેટિવ આયન એટલે કે ઋણ આયનો. ફિફ્થ હતું મેટાસ્ટેબલ આયન એટલે કે મિત સ્થાયી આયનો. તો આ 5 પ્રકારના આયનો છે આપણે જુદા જુદા જોયા હતા, અને આ 5 નામ છે એ તમે બને ત્યાં સુધી યાદ રાખજો. શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ શકે કે કયા કયા પ્રકારના આયનો છે એ મળે, અથવા તો એમ પણ પૂછાય, તમને નીચે 4 ઓપ્શન આપ્યા હોય કે એવું પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો એક આયન છે એ દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જોવા મળતો નથી. તો 3 સાચા ઓપ્શન હોઈ શકે અને એમાંનું એક ખોટું પણ હોઈ શકે. તો એ નામ છે એ આપણે યાદ રાખવા જરૂરી છે. તો ફરીવાર એકવાર આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો એમાં આપણે ફર્સ્ટ ડિટેલમાં જોઈએ કે મોલેક્યુલ આયન્સ એટલે કે આણ્વીય આયનો. આપણે કીધું હતું કે સંયોજનમાં અણુ પર શું કર્યું હતું, તો કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી સંયોજનના અણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. ઇલેક્ટ્રોન દૂર થયો એટલે શું બન્યો, કે એક આયન છે એ બની ગયો. જે આયનો મળે છે તે આયનોને કયા આયનો તરીકે ઓળખાયા હતા, આપણે આણ્વીય આયન તરીકે ઓળખવામાં આવ્યા હતા. તમને ડેફિનેશન પણ શોર્ટમાં પૂછાઈ શકે કે આણ્વીય આયનો એટલે શું. તો એની ડેફિનેશન પૂછાય ત્યારે આન્સર શું આવે, તો કે સંયોજનમાં અણુ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી સંયોજનના અણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જે આયનો મળે છે તે આયનોને આણ્વીય આયનો તરીકે ઓળખવામાં આવે છે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે જે સંયોજનના અણુ પર 15 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવામાં આવે તો માત્ર આણ્વીય જ આયનો ઉત્પન્ન થાય છે, અને પરિણામે દ્રશ્યમાન સ્પેક્ટ્રમના એક જ શિખર અથવા તો પીક મળે છે. આપણે અગાઉ પણ વાત થઈ હતી કે શિખરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, પીક તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ 70 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આણ્વીય આયનોનું ફ્રેગમેન્ટેશન એટલે કે વિભાજન થવાથી જુદા જુદા પ્રકારના આયનો ઉત્પન્ન થાય છે. આ આણ્વીય આયનના M/E નું મૂલ્ય શું બતાવે, તો કે સંયોજનનો અણુભાર બતાવે છે. M/E નું મૂલ્ય અણુભાર છે એ દર્શાવે છે. આ પણ તમને એક શોર્ટ ક્વેશ્ચન રૂપે પૂછાઈ શકે કે M/E નું મૂલ્ય શું બતાવે છે. તો એમાં આન્સર શું આવે, અણુભાર દર્શાવે છે. આમ આ સંયોજનનો અણુભાર શોધવા માટે આણ્વીય આયનથી મળતું શિખર ખૂબ જ અગત્યતા ધરાવે છે. જ્યારે કોઈ પણ સંયોજન લીધું હોય અનનોન તરીકે, ત્યારે આપણને એનો મોલેક્યુલર વેઇટ ખબર ન હોય, ત્યારે આપણને જે આણ્વીય આયનોથી શિખર મળે એ શું બતાવે, તો કે સંયોજનનો અણુભાર બતાવે છે. એના આધારે આપણને ખબર પડે કે જે મોલેક્યુલર આયનથી પીક મળ્યું એનો એ જેટલા આંક ઉપર હોય એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણું સંયોજન છે એ સપોઝ કે 60ની નજીક આવ્યું છે તો આપણે એવું ધારી શકીએ કે આપણું સંયોજન છે કાં તો 60 અથવા તો 60ની આજુબાજુનો અણુભાર ધરાવતો હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો સેકન્ડ હતું રીઅરેન્જમેન્ટ આયનો. રીઅરેન્જમેન્ટનો મિનિંગ થાય પુનઃ ગોઠવણી ધરાવતા આયનો. એમાં આપણે જોઈએ તો કે કેટલીક વાર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા મળતા આયનો એ મૂળ અણુનો ભાગ હોય તેવું અનુભવાતું નથી, અને આ પ્રકારના આયનોને રીઅરેન્જમેન્ટ આયન્સ કહે છે, અને તેના ઉપર પણ સિંગલ પોઝિટિવ ચાર્જ હોય છે. હવે ઘણીવાર એવું થાય કે કોઈ રિએક્શન કરી અને એક જ આયન જે મેઇન આયન તરીકે લીધો હોય પ્રક્રિયક તરીકે, અને એની નિપજ મળી તો આપણને એવું જ લાગે કે પ્રક્રિયક કરતાં તો સાવ અલગ જ પ્રોડક્ટ આપણને મળી છે, તો એ મૂળ સંયોજનનો ભાગ છે એવો અનુભવાય નહીં. અને ફરીવાર જો તમે જે નિપજ મળી છે એની પુનઃ ગોઠવણી કરો તો આપણે જે મૂળ સંયોજન પ્રક્રિયક તરીકે લીધું છે એવું જ આપણને પુનઃરૂપ પાછું મળી જાય. તો આ પ્રકારના આયનોને રીઅરેન્જમેન્ટ આયનો કહે છે, અને એના ઉપર પણ શું હોય તો કે સિંગલ પોઝિટિવ ચાર્જ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે એનું એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે અહીંયા CH3CH2X તરીકે અહીંયા કોઈ પણ હેલોજન
સમૂહનો કોઈ પણ તત્વ આપણે લઈ શકીએ. એના ઉપર આપણે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે આપણને શું મળ્યું તો કે આ છે એ પોતે એક આયન ગુમાવે છે અને એના ઉપર કેવો ચાર્જ આવી ગયો, સિંગલ પોઝિટિવ ચાર્જ, અને ઇલેક્ટ્રોન છે એ મુક્ત થયો. હવે આ આપણને જે આયન મળ્યો છે, હવે ઈ આયનની આગળ ફર્ધર આપણે રિએક્શન કરીએ તો શું થાય કે બે પાર્ટમાં રિએક્શન જોવા મળે અને ઈ રિએક્શન દરમિયાન આપણને એવું લાગે કે જે બીજો આપણને નિપજ મળી છે મૂળ સંયોજનનો ભાગ છે નહીં. અહીંયા આપણે જોઈએ તો કે CH3CH2X જે પોઝિટિવ ચાર્જ ધરાવતું આયન છે એની રિએક્શન ફર્સ્ટ કરી તો શું થયું તો કે CH3CH2 આ આયનમાંથી એને Xને ગુમાવ્યું એટલે આના ઉપર કેવો ચાર્જ આવ્યો તો કે પોઝિટિવ ચાર્જ, અને અહીંયા X છે એ એક ઇલેક્ટ્રોન સાથે મુક્ત થયો. નેક્સ્ટ રિએક્શનમાં આપણે જોઈએ તો કે અહીંયાથી શું દૂર થાય છે, આમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો, CH3CH2X માંથી એક હાઇડ્રોજન છે એ દૂર કર્યો. હાઇડ્રોજન દૂર થાય એટલે શું થઈ જાય, CH2 ડબલ બોન્ડ CH2, અને એક હાઇડ્રોજન ગુમાવે છે એટલે એક આયન છૂટો પાડે છે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ, અને અહીંયા હાઇડ્રોજન પ્લસ X એટલે કે કોઈ પણ સંયોજન છે એ છૂટો પડે છે. અહીંયા જ આપણે જોઈ શકીએ કે અહીં ઉત્પન્ન થતો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ આયન એ રીઅરેન્જમેન્ટ આયન છે. ફરીવાર જો તમે આ બંનેની રિએક્શન કરાવો કે CH3CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ HXની રિએક્શન કરો તો આપણને નિપજ તરીકે શું મળે, CH3CH2X પ્લસ છે એ પાછું મળી જાય. તો આ હતું રીઅરેન્જમેન્ટ આયનો. થર્ડ આપણે જોઈએ મલ્ટીપ્લાય ચાર્જ આયન. હવે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે મલ્ટીપ્લાય એટલે કે એક કરતાં વધારે ચાર્જ ધરાવતો આયનો. મોસ્ટલી આપણે જોઈએ છીએ કે આયનો ઉપર સિંગલ પોઝિટિવ ચાર્જ જ હોય, પણ ઘણીવાર એ રિએક્શનમાં એવું થાય કે એક ચાર્જ કરતાં ડબલ અથવા તો ટ્રિપલ પોઝિટિવ ચાર્જ હોઈ શકે. તો એના પોઈન્ટમાં આપણે જોઈએ તો કે કેટલીક વાર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા ઉત્પન્ન થતો આયનો સિંગલ પોઝિટિવ ચાર્જ ઉપરાંત ડબલ પોઝિટિવ ચાર્જ અને ટ્રિપલ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો ઉત્પન્ન થાય છે. આ આયનોને મલ્ટીપ્લાય ચાર્જડ આયન તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે બધા જ આયનોને એક સરખું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હોવા છતાં સિંગલ પોઝિટિવ ચાર્જડ વાળા આયનોને બમણી વિદ્યુત શક્તિ મળે છે અને પરિણામે ટ્રિપલ પોઝિટિવ ચાર્જડ વાળા આયનોને 3 ગણી વિદ્યુત શક્તિ મળે છે. જેની ઉપર ચાર્જ વધારે એટલું છે એ વિદ્યુત ક્ષેત્ર એ પોતાની તરફ આકર્ષી શકે અને 3 ગણી વિદ્યુત શક્તિ મળે છે. પરિણામે તેઓની ગતિશક્તિ અને ચુંબકીય ક્ષેત્રમાં કેન્દ્રગામી બળ વધવાને લીધે તેઓ અનુક્રમે અડધા અથવા તો ત્રીજા ભાગના દ્રવ્યમાન પર નોંધાય છે. ફોર્થ આપણે જોઈએ કે નેગેટિવ આયનો એટલે કે ઋણ આયનો. તો કે કેટલીક વાર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા મળતા આયનો ઋણ વિદ્યુત ભાર પણ ધરાવે છે. આવા આયનોને શું કહેવાય, નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો કહે છે. ઋણ આયનો નીચે મુજબ 3 એનું આપણે ધારી શકીએ કે આવી રીતના 3 રૂપે છે એ બની શકે. તો એમાંનું આપણે જોઈએ પહેલું તો કે AB ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આખો AB માઇનસ આયન બને છે. સેકન્ડ રિએક્શનમાં આપણે જોઈએ તો અહીંયા AB ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે અહીંયા પોઝિટિવ અને અહીંયા નેગેટિવ ચાર્જ ધરાવતો. પછી આપણે જોયું હતું કે જ્યાં અહીંયા આપણને AB માઇનસ ચાર્જ ધરાવતો આયન મળ્યો એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે એ ઉપર પોઝિટિવ, B ઉપર નેગેટિવ, અને જે ઇલેક્ટ્રોન છે એ પોતે મુક્ત અવસ્થામાં મુક્ત થાય છે. તો નેગેટિવ આયન દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના અર્થઘટનમાં કોઈ પણ મુશ્કેલી ઊભી કરતા નથી કે જ્યારે તમે એના સ્પેક્ટ્રા લ્યો ત્યારે કોઈ પણ શિખર અથવા તો પીક રૂપે છે નેગેટિવ આયન આપણને કોઈ મુશ્કેલી ઊભી કરશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ તો કે મેટાસ્ટેબલ અથવા તો મિત સ્થાયી આયન્સ. એમાં આપણે જોઈએ તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા મળતા આયનો વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થયા બાદ ક્યાં લેવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્રની નજીક લાવતા કેટલીક વાર થોડો ભાગ ગુમાવે છે. પોતાનો જે મૂળ ભાગ હોય એના કરતાં થોડો ભાગ ગુમાવે. પરિણામે આવા આયનોને ક્યાં તરીકે ઓળખવામાં આવે, M સ્ટાર તરીકે નોંધાય અને એને કયા આયન આપણે કહીએ છીએ, મેટાસ્ટેબલ અથવા તો મિત સ્થાયી આયન તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો કે અહીં સપોઝ કે તમે કોઈ એક M1 તરીકે કોઈ એક આયન લીધો છે, એના એવું રિએક્શન કરાવતા શું થાય તો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં પસાર થયા બાદ ચુંબકીય ક્ષેત્રની નજીક લાવો
ત્યારે એ પોતાનો થોડો ભાગ મૂળ ભાગ માનો કે MO રૂપે ગુમાવે અને નવું સ્વરૂપ જે મળે ને આપણે નામ શું આપ્યું M2+. પછી અહીંયા આપણને ઇક્વેશન આપવામાં આવ્યું છે કે મેટાસ્ટેબલ આયન શોધવા માટેનું, તો કે M* = જે આપણને નવો આયન મળ્યો છે M2 એટલે કે એનું સ્ક્વેર અપોન જે મૂળ સ્વરૂપ હતું M/M1. આ સંયોજનના આ સૂત્રના આધારે સંયોજનનું છે આપણે મેટાસ્ટેબલ આયન M* ની ગણતરી કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે અહીં M2 ને મેટાસ્ટેબલ આયન તરીકે કહે છે અને તેને કયા નામથી તે કયા સ્ટાર તરીકે ઓળખાય છે M* તરીકે નોંધાય છે અને તેનું મૂલ્ય આપણે જોયું કે ઇક્વેશન મુજબ શોધી શકીએ. દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા મેટાસ્ટેબલ આયન એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી કેટલાક શિખરનું અર્થઘટન કરી શકાતું નથી, ત્યારે આવા શિખરોને મેટાસ્ટેબલ આયન તરીકે અથવા તો ઓળખ એના હિસાબે એને લઈ અને છે બાકીના બધા સ્પેક્ટ્રાનું અર્થઘટન કરવામાં આવે છે. ઘણીવાર એવું થાય કે સ્પેક્ટ્રા નક્કી કરવા માટે બહુ મુશ્કેલી ઊભી થાય અને એનું કોઈ આપણે સ્પેસિફાઈ ન કરી શકીએ કે આ કયો આયન હશે, ત્યારે એને શું નામ આપી દેવામાં આવે છે? મેટાસ્ટેબલ આયન તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લીધું કે કયા કયા પ્રકારના છે એ આપણને દ્રવ્યમાન સ્પેક્ટ્રમ આયનો મળતા હતા. આજે આપણે હવે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું કે અનસેચ્યુરેટેડ સાઇટ એટલે શું? અનસેચ્યુરેટેડ સાઇટને બીજું શું કહેવામાં આવે? અસંતૃપ્તતા એટલે શું? તો એક્ઝામમાં તમને એક ક્વેશ્ચન પૂછાય કે અનસેચ્યુરેટેડ સાઇટ એટલે શું, અથવા તો એમ પણ પૂછાય કે અસંતૃપ્ત સાઇટનો રિંગ રૂલ અથવા તો ચક્રીય નિયમ જણાવો અને તેની અસંતૃપ્ત સાઇટ શોધવા માટેનું સૂત્ર આપો. એવી રીતના પણ પૂછાય. અથવા તો ત્રીજી એ રીતે પણ પૂછાય છે કે અસંતૃપ્ત સાઇટની અગત્યતા જણાવો. તો 3 ક્વેશ્ચન તમને અલગ અલગ રીતના પૂછાય, તેનો આન્સર છે એ એક જ આવશે. એટલે એક્ઝામમાં ડિસ્ટર્બ ન થતા કે આ ક્વેશ્ચન છે તો આ કઈ રીતના, 3 રીતે પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે અને આનો આન્સર છે એ એક જ આવશે. ખાસ કરીને તમારે ક્યારેક જ્યારે અથવાના ક્વેશ્ચન વધારે હોય ત્યારે યાદ રાખવા પડશે ક્વેશ્ચન. ઘણીવાર એવું થાય કે એક્ઝામમાં કોઈ આપણે ઉતાવળમાં હોય એટલે આપણને માઇન્ડમાં એમ ન થાય કે ક્વેશ્ચન તમે વાંચ્યો ન હોય સરખો, ખાલી ઓનલી એક જ વાંચ્યો હોય ને બાકીના અથવાના 2 ખબર હોય નહીં, તો આપણે ત્યારે પછી વિચાર કરતા થઈ જાય કે હવે આમાં આન્સર મારે લખવો શું. પણ જ્યારે એવું થાય કે એક કરતાં વધારે અથવામાં પૂછાય છે ત્યારે આપણે ક્વેશ્ચનને પણ જરાક બરાબર જોઈ લેવા, ત્યારે આપણે પછી માઇન્ડલી ડિસ્ટર્બ ન થાય અને આપણને તરત આઈડિયા આવી જાય. તમને પછી જવાબ આવડતો હોય છતાં પણ તમે પેપરમાં લખી શકો નહીં, એટલે ખાસ યાદ રાખજો. એટલે અથવાના જે ક્વેશ્ચન પૂછાય છે એ તમને આપી દીધા છે. તો એમાં આપણે જોઈએ ફર્સ્ટ પોઈન્ટ, તો કે કાર્બનિક સંયોજનમાં વલય અથવા વલય એટલે કે બેન્ઝીન રિંગ અથવા તો ચક્ર, દ્વિબંધ અને ત્રિબંધને અસંતૃપ્ત સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પણ તમે કાર્બનિક સંયોજનનું સ્ટ્રક્ચર લ્યો ત્યારે એમાં બેન્ઝીન રિંગ હોય અથવા તો એમાં દ્વિબંધ આવેલો અથવા તો એમાં ત્રિબંધ આવેલો હોય ત્યારે એને શું કહેવાય? અનસેચ્યુરેટેડ સાઇટ અથવા તો અસંતૃપ્તતા સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે નોર્મલી એક્ઝામ્પલ જ્યારે પ્રેક્ટિકલ કરો છો ત્યારે તમે ઓર્ગેનિકના પ્રેક્ટિકલ કરો ત્યારે આપણે એક ટેસ્ટ કરીએ છીએ કે પદાર્થ પ્લસ કે પદાર્થનું જળ દ્રાવણ પ્લસ KMnO4નું અતિ મંદ દ્રાવણ. શું કરીએ તો કે KMnO4નું મંદ સોલ્યુશન હોય એમાં તમે પદાર્થનું જળ દ્રાવણ નાખો છો. જો KMnO4નો રંગ દૂર થાય તો આપણે એને શું સાબિત કરતા હતા કે અસંતૃપ્ત સંયોજનો હાજર હોઈ શકે. એવી જ રીતના બ્રોમિન જળની ટેસ્ટ કરતા હતા કે જો Br2નો રંગ દૂર થાય તો અસંતૃપ્ત સંયોજનો હાજર, અને જો રંગ દૂર ન થાય KMnO4નો રંગ દૂર થવો એટલે શું? તો કે જાંબલીમાંથી કલરલેસ સોલ્યુશન થવું, કલરલેસ થવું. અને ઘણીવાર એવું થાય કે તમારું જાંબલી રંગનું સોલ્યુશનમાંથી કલર ચેન્જ થઈને મરૂન અથવા તો કોઈ બ્રાઉન શેડનો કલર આવે, એને કલર દૂર થયો કહેવાય નહીં, પણ એને શું કહેવાય? કલર ચેન્જ થયો એમ કહેવાય. તો આ છે રિએક્શન આપણે નોર્મલી જ્યારે ઓર્ગેનિક સ્પોર્ટિંગના પ્રેક્ટિકલ કરતા હતા ત્યારે આપણે જોતા હતા. એના આધારે આપણે એવું નક્કી કરતા કે સંયોજન છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે. ત્યારે આપણે એવું જોયું હતું કે જો સંતૃપ્ત સંયોજન હશે તો જ્યારે ફાઇનલ સ્ટ્રક્ચર મળે ત્યારે એમાં ડબલ બોન્ડ તમને જોવા મળતા ન હતા, અને જો અસંતૃપ્ત સંયોજન હોય તો આપણને જેમાં ડબલ બોન્ડ જોવા મળતા હતા. તો એક પ્રેક્ટિકલને રિલેટેડ પણ તમે
એવી રીતના પણ યાદ રાખી શકો ડેફિનેશન કે અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય. કારણ કે પ્રેક્ટિકલ આપણે મોસ્ટલી દરરોજ કરતા જ હોય એટલે આપણને પ્રેક્ટિકલ નોલેજ થોડું વધારે હોય. ક્યારેક થિયોરિટિકલ ભૂલાઈ જાય તો પ્રેક્ટિકલ નોલેજને થિયોરિટિકલ નોલેજ સાથે જોડીને પણ તમે યાદ રાખી શકો છો. ધેટ ઇઝ અનસેચ્યુરેટેડ સાઇટની વ્યાખ્યા. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા એ વલય એટલે કે ચક્રની સંખ્યા પ્લસ દ્વિબંધની સંખ્યા પ્લસ 2 ગુણ્યા ત્રિબંધની સંખ્યા બરાબર થાય છે. હવે આ માટે જ્યારે અનસેચ્યુરેટેડ સાઇટ શોધવાનું હોય ત્યારે એના માટેનું એક સમીકરણ આપ્યું, એ તમારે યાદ રાખવાનું. એમાં આપણને આપ્યું છે કે કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા એ વલય અથવા તો ચક્રની સંખ્યા પ્લસ દ્વિબંધની સંખ્યા પ્લસ 2 ગુણ્યા ત્રિબંધની સંખ્યા બરાબર થાય છે અને તેને અસંતૃપ્ત સાઇટનો રિંગ રૂલ કહે છે. તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ 1 માર્કમાં પૂછાઈ શકે કે રિંગ રૂલ એટલે શું, સમજાવો. તો એના આન્સરમાં શું આવશે કે કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા એ વલય અથવા તો ચક્રની સંખ્યા પ્લસ દ્વિબંધની સંખ્યા પ્લસ 2 ઇન્ટુ ત્રિબંધની સંખ્યા બરાબર થાય છે અને તેને અસંતૃપ્ત સાઇટનો રિંગ રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે સંયોજનના અણુસૂત્ર પરથી અસંતૃપ્ત સાઇટ શોધવાનું સૂત્ર નીચે પ્રમાણે છે. તમને અહીંયા સૂત્રના ફોર્મમાં આપ્યું છે કે અસંતૃપ્ત સાઇટ બરાબર કાર્બનની સંખ્યા પ્લસ 1 માઇનસ હાઇડ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2 માઇનસ હેલોજનની સંખ્યા ડિવાઈડ બાય 2. હેલોજન એટલે કે આપણને ખબર છે કે હેલોજન સમૂહમાં ક્યાં સમૂહ તત્વો આવે છે તો કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે છે. એ બધા ક્યાં તત્વો તો આપણે ઓળખીએ છીએ હેલોજન સમૂહના. એને ડિવાઈડ બાય 2 માઇનસ ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2. આપણને ત્રિસંયોજક નાઇટ્રોજન આપણને ખબર છે કે નાઇટ્રોજનની પાસે ઓછામાં ઓછી કેટલી વેલેન્સી હોય, પોતાની તરફ કેટલા અણુઓને બંને આકર્ષી શકે તો કે 3. એની સંયોજકતા કેટલી છે 3. એટલે અહીંયા નામ શું આપવામાં આવ્યું છે ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા. ફરી વાર આપણે એકવાર જોઈ લઈએ કે અસંતૃપ્ત સાઇટ બરાબર કાર્બનની સંખ્યા પ્લસ 1 માઇનસ હાઇડ્રોજનની જે સંખ્યા હોય એને ડિવાઈડ બાય 2 માઇનસ હેલોજનની સંખ્યા ડિવાઈડ બાય 2 માઇનસ ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2. તો આ હતું કે અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ સાઇટ શોધવા માટેનું સૂત્ર. તમને 1 માર્કમાં પણ પૂછાઈ શકે કે અનસેચ્યુરેટેડ સાઇટ શોધવા માટેનું સૂત્ર જણાવો તો આ આવે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે આ સૂત્રમાં સંયોજનમાં રહેલા ઓક્સિજન એટલે સલ્ફર વગેરેને ધ્યાનમાં લેવામાં આવતા નથી. તમને કોઈ સૂત્ર આપ્યું હોય અને પૂછવામાં આવે કે અનસેચ્યુરેટેડ સાઇટ શોધો, ઉપર કોઈ એક્ઝામ્પલ તરીકે તમને આપી દીધું હોય કે તમને કોઈ સૂત્ર આપી દીધું છે અને કહેવામાં આવે કે અનસેચ્યુરેટેડ સાઇટ અથવા તો અસંતૃપ્તતા છે એ ગણો, તો આપણે કન્સિડર કોને કરશું? એમાં આવેલા કાર્બન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે અને હેલોજન. માનો કે તમારે એમાં ઓક્સિજન અથવા તો સલ્ફરનો અણુ આવ્યો છે તો એને આપણે કન્સિડર કરવાના નથી, એને આપણે કોઈ રીતે ધ્યાનમાં લેવામાં નથી. સપોઝ કે તમને લાસ્ટમાં આપ્યું હોય એક કોઈ એક્ઝામ્પલ છે કે CH3 CH2 CH2 ઓબ્લિક COOH, તો હવે લાસ્ટમાં આપણે જોઈએ તો કે કાર્બનની સંખ્યા આપણે ગણીને મૂકી દઈશું, હાઇડ્રોજનની સંખ્યા છે આપણે ગણી ડિવાઈડ બાય 2 તરીકે મૂકી દઈશું. પછી અહીંયા તમને કોઈ હેલોજનની સંખ્યા નથી આપી તો એને ત્યાં શું મૂકશો 0 ડિવાઈડ બાય 2 એટલે એ તો ઓટોમેટિકલી 0 થઈ જશે. પછી આપણે નાઇટ્રોજનની સંખ્યા નથી આપી તો ત્યાં શું મૂકશું ત્રિસંયોજન નાઇટ્રોજનની સંખ્યામાં 0 ડિવાઈડ બાય 2 એટલે 0 થઈ ગઈ. તો આ બસ સ્ટેપ તો છે એ કોઈ આપણે કામના જ નથી. હવે કેલ્ક્યુલેશન ક્યાંથી થશે તો કે ખાલી અહીંથી જ તે જ્યારે આપણે ઓક્સિજન લાસ્ટમાં આપણે જોયું કે એમાં COOH ફંક્શનલ ગ્રુપ છે તો ઓક્સિજનને તો આપણે કન્સિડર કરતા જ નથી. ઓક્સિજન કેટલા થશે 2, તો એ તો કોઈ કેલ્ક્યુલેશનમાં તમારે લેવામાં આવશે જ નહીં, એટલે એને છે આપણે ગણશું નહીં. એટલે કે જ્યારે તમને કોઈ સૂત્ર આપ્યું હોય એમાં ઓક્સિજન કે સલ્ફર હોય તો એને તમારે કેલ્ક્યુલેશનમાં લેવાના નથી. અને જો એના સિવાય તમને હેલોજન તત્વનું પણ કાંઈ ન આપ્યું હોય અથવા તો નાઇટ્રોજનની પણ સંખ્યા ન આપી હોય તો ત્યાં આપણે શું મૂકી દઈશું 0 છે એ તમારે મૂકી દેવાનું. અને કેલ્ક્યુલેશન ઓનલી કોની રહે? કાર્બન હાઇડ્રોજન જેટલા આવેલા છે એટલાની જ કરવાની રહે. એટલે એવું ટેન્શન ન લેતા કે તમને હેલોજન અથવા તો નાઇટ્રોજન ન આપ્યો હોય તો એની જગ્યાએ શું મૂકવું, ન આપ્યું હોય જે વસ્તુ એની જગ્યાએ આપણે સૂત્રમાં શું મૂકી દેવાનું 0. અને જો ઓક્સિજન કે સલ્ફર હોય તો એને આપણે કન્સિડર કરવાના છે જ નહીં.
તો આ હતું તમારું અનસેચ્યુરેટેડ સાઇટ શોધવા માટેનું સૂત્ર. હવે એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે શું લીધું છે, C6H6 એટલે કે બેન્ઝીન આપણે નોર્મલી ઓળખીએ છીએ. માં અનસેચ્યુરેટેડ સાઇટની સંખ્યા નીચે મુજબ છે. હવે તમને કોઈ એક્ઝામ્પલ આપ્યું છે કે તમે કઈ રીતના છે અનસેચ્યુરેટેડ સાઇટ શોધશો. તો કે અસંતૃપ્ત સાઇટ બરાબર અહીંયા આપણને કાર્બનની, આપણી પાસે અહીંયા સૂત્ર છે કે પ્રથમ શું છે, કાર્બનની સંખ્યા. તો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે, 6 મૂકી દીધી. પ્લસ આપણી પાસે અહીંયા શું છે તો કે 1, તો અહીંયા 1 મૂકો. માઇનસ હાઇડ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2, તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, 6, તો 6 ડિવાઈડ બાય શું કર્યું, 2. આ સૂત્રમાં C6Hમાં આપણે હેલોજનની સંખ્યા પણ નથી અને ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા પણ નથી. એટલે અહીંયા આપણને શું આપી દેવામાં આવ્યું, -0 + 0, એટલે કોઈ કન્સિડર કરવાના નથી. હવે આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા આપણને શું મળ્યું તો કે 6 કાર્બન છે એની સંખ્યા તો 6 જ રહેશે, પ્લસ 1 જે હતું એ એમનેમ રહેશે. અને અહીંયા આપણને શું હતું તો કે હાઇડ્રોજન 6 હતા એને ડિવાઈડ બાય 2 હતો, એટલે અહીંયા શું આવી જાય, 3. તો અહીંયા આપણને શું થાય કે 6 + 1 એટલે 6 + 1 એટલે અહીંયા કેટલા થઈ ગયા, 7, અને અહીંયા -3 છે એ બાદ કરો એટલે અહીંયા કેટલું આવે તો કે 4. એટલે અનસેચ્યુરેટેડ સાઇટ બરાબર આન્સર શું આવશે તમારો, 4 છે એ તમારો સાચો આન્સર છે એ કન્સિડર કરવામાં આવે. હવે આપણે જોઈએ કે બીજા ઘણા બધા તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યા છે કે જે આ બધા આ પ્રકારના સંયોજનો એને અનસેચ્યુરેટેડ સાઇટ તરીકે ઓળખવામાં આવે. અને નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આથી C6H અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય બંધારણ નીચે પ્રમાણે શોધી શકાય. હવે અહીં આપણને અનસેચ્યુરેટેડ સાઇટ 4 મળે તો આપણને અણુસૂત્રના આધારે તમે આવા 4 પ્રકારના બંધારણ છે એ નક્કી કરી શકો કે આ પ્રકારના બંધારણ પણ હાજર હોઈ શકે. જો રિંગ સ્ટ્રક્ચર ન હોય, જરૂરી નથી કે C6H આવે એટલે રિંગ સ્ટ્રક્ચર જોઈએ, તો આપણે ધારણા કરી શકીએ કે આ પ્રકારના 4 શક્ય બંધારણ થઈ શકે. તમને એમ પણ પૂછાય કે અનસેચ્યુરેટેડ સાઇટ ગણી અને એને શક્ય બંધારણ જણાવો, તો તમે તમારી રીતે આવી રીતના શક્ય બંધારણ બતાવી શકો. અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ ઓલું બંધારણ, તો એમાં આપણે જોઈએ કે અહીંયા તમને CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH ઓબ્લિક CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. હવે અહીંયા તમે ગણો કે કાર્બનની સંખ્યા તમને કેટલી છે તો કે આપણે ફર્સ્ટ 1, અહીંયા પહેલી 2, 3, 4, 5 અને 6 કાર્બન થઈ ગયા 6. હવે વાત આવી હાઇડ્રોજનની, તો હાઇડ્રોજન આપણે ગણીએ તો અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા છે 2, પછી 3, 4 ને 2, 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે આપણે વાત આવી કે 4 અનસેચ્યુરેટેડ સાઇટ છે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા એક ડબલ બોન્ડ, અહીંયા બીજો ડબલ બોન્ડ, અહીંયા ત્રીજો અને અહીંયા ચોથો, 4 ડબલ બોન્ડ થઈ ગયા. 6 કાર્બનની સંખ્યા અને 6 હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ. તો આને અનસેચ્યુરેટેડ સાઇટ એટલે કે ડબલ બોન્ડ આપણે કેટલા થઈ ગયા, 4 થઈ ગઈ અનસેચ્યુરેટેડ સાઇટની. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા આપણે ફરીવાર જોઈએ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા પહેલાં ગણી લઈએ તો કે અહીંયા હાઇડ્રોજન 1, પછી અહીંયા હાઇડ્રોજન 2 એટલે કેટલા થયા ટોટલ 3, અને અહીંયા બીજા 3 એટલે કેટલા થઈ ગયા, 6 હાઇડ્રોજન થઈ ગયા. કાર્બનની સંખ્યા આપણે ગણી લઈએ તો કે અહીંયા એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન. કાર્બનની સંખ્યા 6 થઈ ગઈ. અનસેચ્યુરેટેડ સાઇટ કેટલી મૂકવાની છે, 4. અહીંયા આપણને આપ્યું છે કે HC ડબલ બોન્ડ, અહીંયા આપણે મૂકી દીધી કે અનસેચ્યુરેટેડ સાઇટ ટ્રિપલ બોન્ડ, અને અહીંયા એક છે એ ટ્રિપલ બોન્ડ આપણે અહીંયા પૂરી થઈ ગઈ કે આમાં છે એ કઈ રીતના જોવા મળે છે સ્ટ્રક્ચર, આ રીતના પણ હોઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે C, અહીંયા ફરીવાર તમે ગણી લો કાર્બનની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન, એવી રીતના હાઇડ્રોજનની પણ કેટલી છે, 6. અહીંયા આપણે છે દ્વિબંધ અથવા તો ત્રિબંધ અનસેચ્યુરેટેડ સાઇટ છે એ જોવા મળ્યા. અને અથવા તો શું હોઈ શકે કે આવી બેન્ઝીન રિંગ તરીકે પણ હોઈ શકે. તો આ એના હતા કેટલા શક્ય બંધારણ, 4 છે એ આવી રીતના જુદા જુદા જોવા મળ્યા. હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ તો કે અસંતૃપ્ત સાઇટની મદદથી સંયોજનના અણુસૂત્ર પરથી બંધારણીય સૂત્ર મેળવી શકીએ છીએ. આપણે ધારણા કરી શકીએ, એવું જરૂરી નથી કે આપણે જે ધારીએ એ સાચું હોઈ શકે. તમારે જસ્ટ ખાલી પૂર્વ ધારણા કરવાની કે આવું હોઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ
આ હતું કે અનસેચ્યુરેટેડ સાઇટ. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોવાનો છે, નાઇટ્રોજન નિયમ જણાવો અને તેની અગત્યતા એક્ઝામ્પલ આપી સમજાવો. નાઇટ્રોજન નિયમ પણ છે એ 7 માર્કમાં તમને એક્ઝામમાં પૂછાઈ શકે અને એ પણ આઈએમપી ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન છે. એમાં આપણે જોઈએ આગળ, તમને એમ પણ પૂછાય કે નાઇટ્રોજન નિયમ સમજાવો, એવું ન પૂછાય કે તેની અગત્યતા એક્ઝામ્પલ આપી સમજાવો. તમને એક્ઝામ્પલ આપી સમજાવો કે એવું ન પૂછાય તોય તમારે કમ્પલસરી એક્ઝામ્પલ તો આપવાના જ તે, કારણ કે ક્વેશ્ચન નાનો છે તો એક્ઝામ્પલના પોઈન્ટ તમારે બતાવવા પડે તો જ છે એ તમને 7 માર્ક પૂરા મળે. નહીંતર ઘણીવાર એવું થાય કે આપણે જસ્ટ એવું આપી દઈએ કે નાઇટ્રોજન નિયમ સમજાવો એવું લખવું હોય તો આપણે ઓનલી નિયમ સમજાવી દઈએ, પછી એને એક્ઝામ્પલ ન આપીએ તો આપણને શું થાય કે મેં તો સાચો ક્વેશ્ચન જ લખ્યો છે એક્ઝામમાં, પણ મારે માર્ક કેમ ઓછા આવ્યા, હું તો બધું લખીને આવ્યા હતા કે આવી હતી. એ ક્વેશ્ચન પછી આપણને ત્યારે આપણના માઇન્ડમાં એ વસ્તુ ન આવે કે મેં આમાં છે પૂરો આન્સર લખ્યો નહોતો. આપણા માર્ક છે પછી ત્યાં કટ થાય કે આપણે પૂરો આન્સર ન લખવો હોય, જેટલું માગ્યું હોય એટલું જ લખવું હોય. 7 માર્કનો એટલીસ્ટ હોય તો આપણને મિનિમમ એ આઈડિયા આવવો જ જોઈએ કે 13 થી 14 પોઈન્ટ છે એ મિનિમમ તમારે થવા જોઈએ. ચલો તો આપણે આમાં જોઈએ, સ્ટાર્ટ કરીએ. તો કે ઈસવીસન 1960માં બેયનોન નામના રાસાયણિક શાસ્ત્રીએ સંયોજનના શક્ય અણુસૂત્ર નક્કી કરવા માટે નાઇટ્રોજન નિયમ આપ્યો જે નીચે મુજબ છે. ઈસવીસનની સાલ કઈ છે તો કે 1960માં. સાયન્ટિસ્ટનું નામ છે બેયનોન. આ પણ તમને છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે બેયનોન નામના સાયન્ટિસ્ટે છે એ કયો નિયમ આપ્યો હતો અથવા તો કઈ સાલમાં આપ્યો હતો. એમ ન પૂછાય તો એમ પણ જણાય કે નાઇટ્રોજન નિયમ કોણે આપ્યો હતો અને કેટલાની સાલમાં. તો એ પણ યાદ રાખજો કે 1960માં અને બેયનોન નામના સાયન્ટિસ્ટે છે એ આપ્યો હતો. ઈ નિયમ આપણે જોઈએ જે તમને ડબલ ઇન્વર્ટેડ કોમામાં બતાવવામાં આવ્યો છે. ઈ નિયમમાં આપણે જોઈએ તો કે જો કાર્બનિક સંયોજનનો અણુભાર બેકી હોય તો કાં તો સંયોજનમાં નાઇટ્રોજન હોતા નથી અને જો હોય તો બેકી સંખ્યામાં હોય છે, અને કાર્બનિક સંયોજનનો અણુભાર એકી હોય તો એમાં નાઇટ્રોજન હોય છે અને તે એકી સંખ્યામાં હોય છે. ફરીવાર સમજાવું છું કે જો કાર્બનિક સંયોજનનો અણુભાર કેવો હોય, બેકી સંખ્યામાં હોય. એક્ઝામ્પલ તરીકે 8, 10, 12, 14, 16 જે આપણે એવી સંખ્યા આવે ને આપણે બેકી સંખ્યા એમાંનો કોઈ પણ હોઈ શકે. જો બેકી સંખ્યામાં હોય તો શું હોય તો કે કાં તો સંયોજનમાં નાઇટ્રોજન હોતા નથી, જો બેકી સંખ્યામાં હોય ત્યારે સાવ ન હોય, અથવા તો જો હોય તો એ નાઇટ્રોજન કેવા હોય, બેકી સંખ્યામાં જ હોય છે. ક્યારે? જ્યારે સંયોજનનો અણુભાર બેકી સંખ્યામાં હોય તો. અને જો કાર્બનિક સંયોજનનો અણુભાર એકી હોય તો તેમાં નાઇટ્રોજન હોય છે અને એ કેવા હોય છે, એકી સંખ્યામાં જ હોય છે. યાદ રાખજો કે નાઇટ્રોજનનો અણુભાર જ્યારે એકી હોય ત્યારે એમાં નાઇટ્રોજન હોય છે અને એ કેવામાં હોય છે, એકી સંખ્યામાં જ હોય છે. જ્યારે બેકી સંખ્યામાં અણુભાર આપ્યો હોય ત્યારે એમાં જો નાઇટ્રોજન હોય તો બેકી સંખ્યામાં જોવા જોઈએ, અથવા તો એમાં એક પણ પ્રકારનો નાઇટ્રોજન છે એ જોવા મળતો નથી. તો આ હતો નાઇટ્રોજન નિયમ કે સંયોજનનો અણુભાર જો બેકી હોય તો એમાં નાઇટ્રોજનની સંખ્યા કાં તો સાવ હોય જ ને, અને જો હોય તો બેકી સંખ્યામાં હોય. અને જો સંયોજનનો અણુભાર એકી સંખ્યામાં હોય તો તેમાં નાઇટ્રોજન છે એ હોય અને એ કેવામાં હોય છે, એકી સંખ્યામાં હોય છે. તો આ હતો નાઇટ્રોજન નિયમ અને કોણે આપ્યો તો બેયનોન નામના સાયન્ટિસ્ટ અને 1960માં. પછી આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ તો કે આ નિયમ કાર્બનિક સંયોજનમાં CHON XANAAS AX કે તેવી કોઈ પણ ધાતુ ધરાવતા સંયોજનને લાગુ પાડી શકાય છે. કઈ કઈ ધાતુઓને લાગુ પડી શકાય તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સોડિયમ, આર્સેનાઇડ, ઝેનોન જેવા બધા તત્વોને છે આપણે લાગુ પાડી શકીએ છીએ. એ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કઈ કઈ ધાતુઓને તમે લાગુ પાડી શકો છો, તો એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોનું પરીક્ષણ કર્યા બાદ દ્રવ્યમાન સ્પેક્ટ્રમ દ્વારા અણુભાર શોધી શકાય છે. આપણે અગાઉ પણ જોયું હતું કે કયા આયનની મદદથી જે પીક મળે એ આપણને ખબર પડે કે આ સંયોજન અણુભાર બતાવે છે, તો કે મોલેક્યુલર આયનનું જે પીક મળે એ જે M/Eનું મૂલ્ય છે એ શું બતાવે, સંયોજનનો અણુભાર બતાવે છે. એ આપણે જો આને રિલેટેડ વસ્તુ હતી કે
મોલેક્યુલર આયન છે એ શું બતાવે? સંયોજનનો અણુભાર બતાવે છે. એટલે જ પહેલાં તમને રિવિઝન એકવાર કરાવ્યું હતું. ફરીવાર જોઈ લે તો કે કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોનું પરીક્ષણ કર્યા બાદ દ્રવ્યમાન સ્પેક્ટ્રમ દ્વારા એનો અણુભાર શોધી શકાય. અણુસૂત્ર બનાવી તેને નાઇટ્રોજન નિયમ લગાવી ક્યાં ક્યાં અણુસૂત્ર હોઈ શકે તે પણ છે એ નક્કી કરી શકાય છે. તમે સંયોજનનો અણુભાર શોધી લીધો એટલે આપણને આઈડિયા આવી જશે કે સંયોજન છે એ એકી સંખ્યામાં અણુભાર બતાવે છે અથવા તો બેકી સંખ્યામાં અણુભાર બતાવે છે. એ નક્કી થઈ જશે. સપોઝ કે તમને બેકી સંખ્યામાં અણુભાર મળ્યો, માનો કે આપણને 60 મળ્યો છે અણુભાર, તો આપણે શું હતું નિયમ મુજબ કે જો એમાં નાઇટ્રોજન હોય તો બેકી સંખ્યામાં હોવા જોઈએ અથવા તો સાવ હોવા જોઈએ જ નહીં. એટલે કે નાઇટ્રોજનની સંખ્યા છે 2, 4, 6, 8 અથવા તો 10, 12 કોઈ પણ હોઈ શકે અથવા તો સાવ હોઈ શકે જ નહીં. અને જો તમને અણુભાર એકી સંખ્યામાં મળ્યો હોય તો નિયમ મુજબ શું હોય કે નાઇટ્રોજન એમાં હોય જ, તો હોય તો કેવા હોય? એકી સંખ્યામાં હોય છે. તો એ નાઇટ્રોજન નિયમ છે એ આપણે આમાં લાગુ પડ્યો. ક્યારે? કે જ્યારે તમે સંયોજનનો અણુભાર છે એ ગોતી લીધો. અહીં આપણે શું નક્કી કર્યું કે CHO અને NH લીધા છે. તો આ માનો કે આપણા સંયોજનનો અણુભાર તો કેટલો છે? 62. હવે એમાં જ્યારે માનો કે આપણે કોઈ અત્યારે સ્પેસિફાઈ નક્કી નથી કર્યું કે એક કાર્બન, એક હાઇડ્રોજન કે આટલા કાર્બન, આટલા નાઇટ્રોજન, જસ્ટ આપણે એવું વિચાર્યું છે કે એમાં CHON છે, તો એ બધાનો અણુભાર ગણ્યા તો કે કાર્બનનો 12 છે, પછી હાઇડ્રોજનનો 1 છે, નાઇટ્રોજનનો 14 છે અને ઓક્સિજનનો 16 છે. અહીંયા સોરી 43 થશે ટોટલ, 43 ગ્રામ પર મોલ. એ બધાનો આટલો થાય. હવે આપણે એના આધારે શક્ય બંધારણ નક્કી કરવાના છે કે અણુભાર જો 62 હોય તો તમે વિચારી શકો કે કાર્બન આપણે એટલા લઈએ, હાઇડ્રોજન એટલા મૂકીએ, નાઇટ્રોજન એટલા મૂકીએ. એવા આપણે શક્ય બંધારણ નક્કી કરવાના છે. આપણે ધાર્યું છે શું એમાં? CH અને ON, અને એના આપણે ટોટલ બધાનો થઈને ભેગો કરીએ તો 43 થાય છે. પણ આપણે એ નક્કી શક્ય બંધારણ બનાવવાના છે કે આમાં આટલા નાઇટ્રોજન મૂકીએ, આટલા હાઇડ્રોજન અથવા તો આટલા કાર્બન, તો આપણે એકી અથવા તો બેકી સંખ્યામાં છે એ અણુભાર જોઈ શકીએ. એના આપણે હવે શક્ય બંધારણ જોઈએ. અહીંયા તમને પહેલું આપ્યું છે કે C5H2 કે કાર્બન 5, હાઇડ્રોજન 2. પછીનું સેકન્ડ આપણે એવું ધારી શકીએ કે C4 અને N. પછીનું નેક્સ્ટ આપણે કોઈ એવું ધારી શકીએ કે C4H14. નેક્સ્ટ આપણે એવું ધારી શકીએ C3NH12. પછીનું આપણે ધારી શકીએ C3OH10. નેક્સ્ટ આપણે ધારી શકીએ C2NOH8. પછીનું આપણે એવું પણ ધારી શકીએ C2N2H10. પછીનું આપણે ધારી શકીએ C2O2H6. એવું પણ વિચારી શકીએ CNOH20 અને એવું પણ વિચારી શકીએ CO2H11. અધર એક એક્ઝામ્પલ તો કે C1N2H22. ફર્ધર એક એક્ઝામ્પલ C1 અને હાઇડ્રોજન 3, હાઇડ્રોજન 8. અને એક બીજું એક્ઝામ્પલ તરીકે તો કે કાર્બન 1, ઓક્સિજન 3 અને હાઇડ્રોજન 2. હવે આમાં છે એ શું છે તો કે નાઇટ્રોજન હોય નહીં, અથવા તો જે રાઈટ ક્લિક કરી છે એમાં કાં તો નાઇટ્રોજન હોય નહીં, અને જો હોય તો કેવું હોય? બેકી સંખ્યામાં. આમાં છે એ નાઇટ્રોજન નથી, આમાં છે પણ એ નાઇટ્રોજન નથી, આમાં પણ લીધું છે તો કે નાઇટ્રોજન નથી. જ્યારે આમાં આપણે લીધું જો નાઇટ્રોજન હોય અથવા તો અહીંયા છે તો કેવું છે? બેકી સંખ્યામાં છે. એવી રીતના તમને અહીંયા અલગ બતાવ્યું છે કે જેમાં નાઇટ્રોજન છે એની સામે રાઈટનો સિમ્બોલ કર્યો છે, અથવા તો એમાં નાઇટ્રોજન નથી, અથવા તો જો છે તો એ બેકી સંખ્યામાં છે. તો આપણે આના આધારે નક્કી કરી શકીએ કે આપણો જો 62 હોય તો આપણે કઈ રીતના નક્કી કરવું, અને આપણે જો એમાં નાઇટ્રોજન મૂકવો ન હોય તો રૂલ્સ મુજબ આપણે જોયું હતું નાઇટ્રોજન નિયમ મુજબ કે જો સંયોજનનો અણુભાર બેકી હોય તો એમાં કાં તો સાવ નાઇટ્રોજન હોય જ નહીં, અને જો હોય તો કેવું હોય? બેકી સંખ્યામાં હોય. અને જો સંયોજનનો અણુભાર એકી હોય તો એમાં નાઇટ્રોજન હોય અને એ કેવા હોય? એકી સંખ્યામાં હોય છે. તો આવી રીતના છે આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ ધારી શકીએ, તમે ધારી શકો છો. અને આ એક્ઝામ્પલ તમને એવું રીતના પૂછાય નહીં કે તમને આમાં આટલા નાઇટ્રોજન આપ્યા છે, સંયોજન અણુભાર તો આ ગણો, પણ જસ્ટ તમને રૂલ્સ સમજાવવા માટેના આ બધા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે સંયોજનનો અણુભાર બેકી હોવાથી ઉપરના અણુસૂત્રો પૈકી જે સંયોજનમાં નાઇટ્રોજન એકી સંખ્યામાં હોય તે સંયોજન હોઈ શકે નહીં. અને જો સંયોજનમાં નાઇટ્રોજન હોય અથવા તો તે બેકી સંખ્યામાં હોય છે, આપણને ખબર છે કે જો સંયોજનનો અણુભાર બેકી હોય તો કાં તો એમાં નાઇટ્રોજન ન હોય અથવા તો હોય તો બેકી સંખ્યામાં હોય, અને જો એકી સંખ્યાનો તો અણુભાર છે જ નહીં આપણે
તો કાં તો એકી સંખ્યા મુજબ શું હોય તો કે જેમાં નાઇટ્રોજન હોય અને કેવા હોય એકી સંખ્યામાં હોય છે. તો આ તો તમારો નાઇટ્રોજન નિયમ. તો આજે આપણે જોયું ક્યાં બે ક્વેશ્ચન જોયા. અનસેચ્યુરેટેડ સાઇટનો નિયમ અથવા અને બીજો ક્વેશ્ચન જોયો નાઇટ્રોજન નિયમ. ફરીવાર એકવાર રિવિઝન કરાવી દઉં. અનસેચ્યુરેટેડ સાઇટ 3 રીતે પૂછાઈ શકે છે કે અનસેચ્યુરેટેડ સાઇટ અથવા તો અસંતૃપ્ત સાઇટ એટલે શું, ઓર કરીને અસંતૃપ્ત સાઇટનો રિંગ રૂલ ચક્રીય નિયમ જણાવો અને અનસેચ્યુરેટેડ સાઇટ શોધવા માટેનું સૂત્ર આપો અથવા તો અસંતૃપ્ત સાઇટની અગત્યતા જણાવો. એમાં આપણે ફર્સ્ટ જોયું કે કાર્બનિક સંયોજનમાં વલય, ચક્ર, દ્વિબંધ અને ત્રિબંધ કે અસંતૃપ્ત સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. પછીનું આપણે જોયું હતું કે કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા એ વલય અથવા તો ચક્રની સંખ્યા પ્લસ દ્વિબંધની સંખ્યા પ્લસ 2 × ત્રિબંધની સંખ્યા બરાબર થાય છે. આપણે અગાઉના જે પછીના એક્ઝામ્પલ જોઈએ એમાં આપણે આના આધારે નક્કી કરવાનું કે કાં તો વલયની સંખ્યા હોઈ શકે, કાં તો દ્વિબંધની સંખ્યા અથવા તો 2 × ત્રિબંધની સંખ્યા. એટલે એવું ન માની લેવું કે 2 ત્રિબંધ હોય તો એમાં કોઈ અનસેચ્યુરેટેડ સાઇટ નથી, કારણ કે આપણે એક્ઝામ્પલ જોયું તો એમાં ઘણા એક્ઝામ્પલમાં છે 2 ત્રિબંધ હતા. પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આપણે જોયું હતું કે અસંતૃપ્ત સાઇટ શોધવા માટેનું સૂત્ર એમાં હતું તો કે કાર્બનની સંખ્યા પ્લસ 1 - હાઇડ્રોજનની સંખ્યા પ્લસ હેલોજનની સંખ્યા ડિવાઈડ બાય 2 - ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા ડિવાઈડ બાય 2. અને આપણે જોયું હતું કે ઓક્સિજન કે સલ્ફર હોય તો એને કન્સિડર કરવાના નથી. પછીનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે સપોઝ કે C6H6માં અનસેચ્યુરેટેડ સાઇટની સંખ્યા નીચે મુજબ છે. પછી એના સૂત્ર મુજબ આપણે ગણતરી કરી, જે આવ્યું હતું એમાં આપણે કિંમત મૂકી એટલે આપણને અનસેચ્યુરેટેડ સાઇટની સંખ્યા કેટલી મળી? 4 છે એ તમને જોવા મળે. પછી આપણે શું કર્યું હતું કે સંયોજનનું છે એ શક્ય બંધારણ ધાર્યું. તેમાં આપણે અહીંયા ફર્સ્ટમાં જોયું હતું, ગણ્યું હતું કે કાર્બનની સંખ્યા 6 મળી ગઈ હતી, હાઇડ્રોજનની મળી ગઈ હતી. તેમાં આપણે જોયું હતું કે ડબલ બંધ. પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયું હતું તો એમાં કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા, કોઈ ચક્ર નથી પણ આમાં શું છે તો કે 2 × ત્રિબંધની સંખ્યા, કારણ કે ત્રિબંધ કેટલા છે? 2 જ. પછીનું આપણે જોયું હતું એમાં પણ કેટલા આપણને ત્રિબંધ મળ્યા હતા? 2. અને પછીનું લાસ્ટ આપણે ધાર્યું હતું કે કાં તો એક ચક્ર પણ હોઈ શકે, જે આપણે અગાઉના નિયમ મુજબ જોયું એના મુજબ. પછીનું નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયું હતું કે અસંતૃપ્ત સાઇટની મદદથી સંયોજનના અણુસૂત્ર પરથી શક્ય બંધારણીય સૂત્ર છે એ મેળવી શકાય છે. પછીનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોયો તો કે નાઇટ્રોજન નિયમ અને તેની અગત્યતા છે એક્ઝામ્પલ આપીને સમજાવો. તો એમાં આપણે જોયું હતું કે ફર્સ્ટ નાઇટ્રોજન નિયમ કોણે આપ્યો તો કે ઈસવીસન 1960ની સાલમાં, અને બેઇનોન નામના સાયન્ટિસ્ટે છે આ નિયમ છે એ આપ્યો. અને નિયમ છે એ કઈ મુજબ છે તો એ નિયમ આપણે જોઈએ તો કે જો કાર્બનિક સંયોજનનો અણુભાર બેકી હોય તો કાં તો સંયોજનમાં નાઇટ્રોજન હોતા જ નથી, અને જો હોય તો કેવા હોય? એકી સંખ્યામાં જોવા મળે છે. અને આ નિયમમાં કાર્બનિક સંયોજનમાં છે એ કયા સંયોજન હોય તો કે CHON, XANA અને AS જેવા સંયોજન છે એ કોઈ પણ સંયોજનોને છે એ નાઇટ્રોજન નિયમ લાગુ પાડી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયું હતું કે કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોનું પરીક્ષણ કર્યા બાદ દ્રવ્યમાન સ્પેક્ટ્રમ દ્વારા અણુભાર શોધી શકાય, અને અણુસૂત્ર બનાવી અને શું કર્યું? એને નાઇટ્રોજન નિયમ છે એ લગાવી અને ક્યાં અણુસૂત્રો બીજા આપણે ધારી શકીએ એને આપણે જોયું હતું. પછી આપણે જોયું હતું કે ધારો કે કોઈ એક દ્રવ્યમાન સ્પેક્ટ્રમ પરથી સંયોજનનો અણુભાર આપણને 62 મળે, અને આ સંયોજનમાં આપણે ક્યાં સંયોજન ધાર્યા તો કે CHO અને N ધારીએ તો સંયોજનના છે એ અણુસૂત્ર નીચે મુજબ મળે. અને આપણે એ બધાની ગણતરી કરી હતી અને અહીંયા 43 છે એ તમારો ટોટલ આ બધાનો અણુભાર આવશે. આને કન્સિડર કરવાનું નથી, કારણ કે કયા તત્વો ધાર્યા છે? CHO અને N. પછી આપણે એના શક્ય બંધારણ છે એ જોયા હતા. તો અહીંયા આપણને 12 થી 13 પ્રકારના છે એ શક્ય બંધારણ જોવા મળે. અને આ બંધારણ બધામાં જોઈ લો તો આપણે તત્વ સમૂહ તરીકે શું તત્વ ક્યાં લીધા છે? CHO અને N. એના સિવાયનો એક પણ છે એ તમને કોઈ પણ તત્વ લીધો નથી. એમાં આપણે જોયું હતું કે જેની સામે રાઈટનો સિમ્બોલ છે એમાં કાં તો નાઇટ્રોજન હોતા જ નથી, અથવા જો હોય તો એ સંયોજનનો અણુભાર બેકી સંખ્યામાં હોય, અને નાઇટ્રોજન પણ કેવા છે? બેકી સંખ્યામાં જ છે. તો આપણે આજે જોયું કે અનસેચ્યુરેટેડ સાઇટ અને નાઇટ્રોજન